we have seen the marquee selection tool. Marquee selection tool is used for selecting a particular area in your image. Okay, by selecting an area you can copy it and paste it into another image, or you can edit that area, that selected area. You can also apply various transformations on selected area. Okay, હવે જ્યારે સિલેક્શન ટૂલ મેં તમને સમજાવ્યું હતું ને, મેં એવું કીધું હતું કે there are 4 types of marquee selection tool: rectangular marquee tool, elliptical marquee tool, single row marquee tool and single column marquee tool. આ માર્કી ટૂલનું પ્રેક્ટિકલ જ્યારે આપણે પરફોર્મ કરો ત્યારે એમાં ફેધર એવો એક ઓપ્શન હતો, બરાબર? આ ફેધરનો યુઝ કરીને તમે શું કરી શકતા હતા? તો કે જે બોર્ડર છે, આધર તો એની જે એજીસ છે એને બ્લર કરી શકતા હતા. મેં ત્યારે તમને એવું કીધું હતું કે આ જે ફેધર છે ને એ ઓપ્શનનો યુઝ કરીને તમે ફોટોમાં માસ્કિંગ ઇફેક્ટ એપ્લાય કરી શકો. જો સિમ્પલ તમે વિધાઉટ ફેધર તમે યુઝ કરવા જાઓ ને કે ભાઈ માસ્કિંગ કેવી રીતે કરવું ઇમેજમાં કે ફોટોમાં, તો ઓલરેડી 7 થી 8 સ્ટેપ્સ તમારે અલગ અલગ પરફોર્મ કરવા માટે પડે પ્રેક્ટિકલમાં, બરાબર? એના બદલે હું તમને એક સિમ્પલ શોર્ટકટ બતાવું છું અત્યારે પ્રેક્ટિકલી કે ફેધર યુઝ કરી અને માસ્કિંગ કેવી રીતે થશે, બરાબર? આ પ્રેક્ટિકલ જોયા પછી તમારે લોકોએ શું કરવાનું છે કે ઘરે તમારે ફાઇન્ડ કરવાનું છે કે હાઉ ટુ એપ્લાય માસ્ક યુઝિંગ ફોટોશોપ. આનું ટ્યુટોરિયલ જોવાનું છે. તમે જોજો તમે ટ્યુટોરિયલ કેટલા સ્ટેપ્સમાં માસ્કિંગ થાય છે, એની સામે તમારે આ જોવાનું છે કે ફેધર ઓપ્શન છે કેટલું ઈઝી છે, બરાબર? તો સૌથી પહેલા હું તમને માસ્કિંગ કેવી રીતે થાય યુઝિંગ ફેધર એ સમજાવી દઉં છું. ઓકે, એ ફોટોશોપ સ્ક્રીન વિઝિબલ છે ને બધાને? યસ ઓર નો? ઓકે, સી હવે આપણે આ જે કાર્ટૂનની આખી ઇમેજ છે ને એમાંથી પર્ટિક્યુલર એક કાર્ટૂન છે સિલેક્ટ કરી અને બીજી કોઈ જે ઇમેજ હોય આપણી પાસે એમાં એપ્લાય કરશું, બરાબર? હવે ફેધરથી શું ઇફેક્ટ આવે જોવાનું છે આપણે. ઓકે, સો વી આર ગોઈંગ ટુ સિલેક્ટ માર્કી ટૂલ from this. Suppose I am using elliptical marquee tool. Okay, now select this cartoon. You can also move your selection like this using move tool. Okay, wait, I have selected this portion. Okay, now feather is 0 pixel here. I am going to copy this selected portion. Go to edit, click on copy, otherwise you can directly use Ctrl C. Now I am going to paste here, Ctrl V. Now press Ctrl T. See, in particular here I have pressed Ctrl T. So it has given you the transformation points. Using these transformation points you can scale your image. Okay, either scale in or you can scale out your image. Now press enter. See this image. This edge is clear edge, or we can say very sharp edge, because feather was 0 pixel. Okay, see, this is we can say masking. Why? See, આ જે બેકગ્રાઉન્ડ છે એમાં તમે જોઈ શકો કે વચ્ચે આ ઇમેજ એઝ એ માસ્કિંગ હોય એવું હોય. તમે ઘણા બધા ફોટોઝ જોયા હશે, કોઈના તમે ફોટા આલ્બમ જોશો ને તો એમાં કેવું હોય કે આમ આજુબાજુ નેચરનો એક આખું નેચરનું પિક્ચર હોય, એમાં વચ્ચેથી એક કોકનો ફોટો હોય, ખાલી કોઈનો ફેસ હોય. આ જે ઇફેક્ટ છે ને દેટ ઇઝ નોન એઝ માસ્કિંગ, બરાબર? હવે આ માસ્કિંગ છે આપણે યુઝિંગ 0 પિક્સલ ફેધર કર્યું છે. એટલે શું થાય છે કે આ જે એજ છે એટલે વી કેન સે કે જે આ બોર્ડર છે એ ક્લિયર બોર્ડર છે, શાર્પ બોર્ડર છે, બરાબર? બ્લરી નથી. ઓકે, હવે એના બદલે સપોઝ આપણે એવું નથી કરવું, પણ થોડીક એજ છે એ બ્લડ એજ જોઈએ છે, બરાબર? તો શું કરશું હવે જોઈએ પાછું આપણે. આમાંથી અગેન ડિસિલેક્ટ કરશું, Ctrl D. નાવ increase the feather value. Suppose મેં 15 pixel feather રાખ્યું છે. Elliptical marquee tool selected છે already. Again I am going to select this shape. Okay, now Ctrl C means copy this shape, again paste it here. Now I am pressing Ctrl T. By using Ctrl T I can scale in or scale out my image. Enter, press enter. Using move tool you can move your image anywhere
in your canvas. Again, there is a need to resize this image, so I am going to scale out. Press enter. Now see this effect. The edge, or we can say border, is blurred border. This effect is known as masking effect. Why this is known as masking effect? Is it will give you the illustration like you have masked the image. કેવી રીતે કે ઇમેજ તમે જોવો ને તો તમને કેવું લાગે કે આ એક આખું જે બેકગ્રાઉન્ડ છે વુડન બેકગ્રાઉન્ડ, એમાં વચ્ચેથી આ ઇમેજ તમને દેખાય છે, બરાબર? એટલે માસ્કિંગ થયું. માસ્કિંગ શેનું થયું? તો કે આ વુડન બેકગ્રાઉન્ડ છે, વચ્ચે તમને આ ઇમેજ જોઈ શકો છો, બરાબર? તો આ જે માસ્કિંગ ઇફેક્ટ છે એ આવી રીતે સિલેક્શન ટૂલનો યુઝ કરીને પર્ટિક્યુલર એરિયા સિલેક્ટ કરો, એની ફેધર વેલ્યુઝ છે ઇન્ક્રીઝ કરો, અને પછી તમે એને પેસ્ટ કરશો ને તો પ્રોપર માસ્કિંગ ઇફેક્ટ તમને જોવા મળશે, બરાબર? બીજી વસ્તુ, તમે લોકોએ મને પીએસડી ફાઇલ સેન્ડ કરેલી છે. હજી ઘણા લોકોએ તો નથી જ કરી. બેઝિક ફોટોશોપ્સ ડ્રો કરીને એમ કીધું હતું, બરાબર? એ બાકી હોય તો એ કરી દેજો. બીજું તમારે એવું કરવાનું છે કે આ જે માસ્કિંગ ઇફેક્ટ બતાવી ને મેં ફેધરથી, એ તમારે તમારા ફોટો ઉપર એપ્લાય કરીને, ફોટોને પ્રોપરલી ફેધર એપ્લાય કરીને બીજા કોઈ બેકગ્રાઉન્ડમાં પેસ્ટ કરી અને આ માસ્કિંગ વાળી પીએસડી ફાઇલ મને સેન્ડ કરવાની છે. ઓકે, શું કરવાનું છે એ ક્લિયર થયું? યસ ઓર નો? માસ્કિંગ ઇફેક્ટ વાળું પ્રેક્ટિકલ પરફોર્મ કરી અને મને તમારે ફાઇલ સેન્ડ કરવાની છે. પીએસડી ફાઇલ જ સેન્ડ કરવાની છે. અને બીજી વસ્તુ, જે ફાઇલ તમે સેન્ડ કરો ને તમારા નામે સેવ કરીને સેન્ડ કરજો મને, બરાબર? Okay, so this was all about the masking effect using feather option in marquee selection tool. હવે નેક્સ્ટ ટૂલ છે એ પણ સિલેક્શન ટૂલ જ છે. સમથિંગ ડિફરન્ટ અપાર્ટ ફ્રોમ માર્કી સિલેક્શન ટૂલ. ડિફરન્ટ શું છે જોઈએ આપણે પહેલા તો. નેક્સ્ટ ટૂલ છે ને દેટ ઇઝ નોન એઝ મેજિક વન્ડ ટૂલ. આ મેજિક વન્ડ ટૂલનો યુઝ ક્યારે થાય? કે માર્કી સિલેક્શન ટૂલ તો તમારી પાસે 4 હતા: રેક્ટેન્ગ્યુલર, ઇલિપ્ટિકલ, સિંગલ રો અને સિંગલ કોલમ. પણ એનો એક ડ્રોબેક શું છે ખબર છે? કે તમે પર્ટિક્યુલર શેપમાં જ સિલેક્શન કરી શકો. હવે તમારે તમારો ફેસ સિલેક્ટ કરવો છે તો કઈ માર્કી સિલેક્શન ટૂલથી થોડો કરી શકશો. ફેસ કાં ઇલિપ્ટિકલ આવશે કાં રેક્ટેંગલ આવશે, તો એવું સિલેક્શન તમારે નહીં જોતું હોય ને, બરાબર? તો આવી રીતનું સિલેક્શન કરવા માટે તમારે શેનો યુઝ કરવાનો છે? મેજિક વેન્ડ ટૂલ. ઓર હજી બીજું ટૂલ છે ક્વિક સિલેક્શન ટૂલ, આના પછીનું છે. પણ બીજી વસ્તુ કે આવી રીતનું જ્યારે અનઇવન સિલેક્શન હોય, અનઇવન સિલેક્શન એટલે જેમાં શેપ ફિક્સ નથી, તમારે ઈચ એન્ડ એવરી કોર્નર જેમાં સિલેક્ટ કરવો પડે એવું છે, તો આ સિલેક્શન માટે બેસ્ટ ટૂલ એકચ્યુઅલી છે લાસો ટૂલ ને પોલિગોનલ લાસો ટૂલ. આના પછી આવશે. હવે આ લાસો ટૂલમાં શું છે ખબર છે? પોઈન્ટ ટુ પોઈન્ટ તમે એક એક કોર્નરને સિલેક્ટ કરી શકો. સપોઝ તમારી ઇમેજ, તમારો ફોટો હોય ને, તો એમાં કોઈના હેર છે આમ ઉડતા હોય એવો ફોટો હોય, તો એ હેર એક એક તમે સિલેક્ટ કરી શકો યુઝિંગ લાસો ટૂલ, બરાબર? સૌથી બેસ્ટ સિલેક્શન ટૂલ છે લાસો ટૂલ. પણ પ્રોબ્લેમ શું થાય કે ઇટ ઇઝ વેરી ટાઈમ કન્ઝ્યુમિંગ, બરાબર? હવે એક ફોટો એવો છે તમારો કે એમાં સપોઝ બેકગ્રાઉન્ડ છે બ્લુ કલરનું છે, બેકગ્રાઉન્ડ આખું એક જ કલરનું છે, તમારો એમાં ફોટો છે, પણ આવી રીતે તમારા ફોટામાં એક એક વસ્તુ તમે લાસો ટૂલથી સિલેક્ટ કરો તો ઘણો બધો ટાઈમ લેશે ને, બરાબર? એના બદલે જો જ્યારે બેકગ્રાઉન્ડ આખું છે એ ઓલમોસ્ટ સેમ કલરનું હોય અને અનઇવન શેપ છે સિલેક્ટ કરવાનો હોય, ત્યારે મેજિક વેન્ડ ટૂલનો યુઝ થશે. મેજિક વેન્ડ ટૂલનો યુઝ ક્યારે થાય એ ક્લિયર થયું પહેલા બધાને? ક્યારે થશે કે બેકગ્રાઉન્ડ આખું ઓલમોસ્ટ સેમ કલરનું હોય અને તમારે સિલેક્શન છે અનઇવન સિલેક્શન કરવાનું હોય ત્યારે, બરાબર? ત્યારે મેજિક વેન્ડ ટૂલ અને ક્વિક સિલેક્શન ટૂલ they are the best tools. આઈધર ક્યારેક તમારે એવું છે કે ભાઈ સિલેક્શન તમારે થોડુંક સ્પીડમાં કરવાનું છે, પ્રોસેસિંગ આઈધર તો કોઈ બી વર્ક છે સ્પીડમાં પરફોર્મ કરવાનું છે, એમાં જ્યારે તમે સિલેક્શન કરો ત્યારે મેજિક વેન્ડ ટૂલ અને ક્વિક સિલેક્શન ટૂલનો યુઝ થશે, બરાબર? આટલી વસ્તુ ક્લિયર પહેલા? હા કે ના? ઓકે, ફાઇન. હવે સૌથી પહેલા હું તમને પ્રેક્ટિકલી બતાવું છું કે મેજિક વેન્ડ ટૂલ કેવી રીતે યુઝ થાય, બરાબર? ઓકે, સી. અહીંયા મારી પાસે એક ઇમેજ છે, એરોપ્લેનની ઇમેજ છે, બરાબર? આને હું મેજિક વેન્ડ ટૂલથી સિલેક્ટ કરું. હવે બીજી વસ્તુ,
કે મેજિક વેન ટૂલ છે એ અનઇવન સિલેક્શન માટે યુઝ થાય. પ્લસ જ્યારે બેકગ્રાઉન્ડ આખું ઓલમોસ્ટ સેમ કલરનું હોય ત્યારે યુઝ થાય. એટલે એનો મિનિંગ શું થયો કે મેજિક વેન ટૂલ છે ને કેવો એરિયા સિલેક્ટ કરશે કે જેનો કલર છે એ કોઈ એક જ કલરના ડિફરન્ટ શેડ્સ હોય ને એમાં કરશે. જો આનું જે બેકગ્રાઉન્ડ છે એમાં જે બેકગ્રાઉન્ડનો કલર છે એ બ્લુના શેડ્સ છે ને, સ્કાય બ્લુ ને એવી રીતે, બરાબર. તો આને કહેવાય ઓલમોસ્ટ સેમ કલરનું જે બેકગ્રાઉન્ડ છે એ, બરાબર. હવે અહીંયાથી આપણે ટૂલનો યુઝ કરીએ. આ ટૂલ ક્વિક સિલેક્શન ટૂલ અને મેજિક વેન ટૂલ બે છે, એમાંથી આપણે મેજિક વેન ટૂલનો યુઝ કરીએ છીએ. મેજિક વેન ટૂલમાં એડ ટુ સિલેક્શન, સબટ્રેક્ટ ફ્રોમ સિલેક્શન, ઇન્ટરસેક્શન ફ્રોમ ગિવન સિલેક્શન્સ, આ બધી વસ્તુ તો કોમન છે. એક સેમ્પલ સાઇઝ છે, આ નવી વસ્તુ છે. સેમ્પલ સાઇઝ મતલબ કે તમારે એક જ વખત સિલેક્ટ કરો, અહીંયા ક્લિક કરો મેજિક વેન ટૂલનો યુઝ કરીને, તો કેટલો એરિયા છે એ સિલેક્ટ કરવો છે એના માટે યુઝ થશે, બરાબર. પછી છે ટોલરન્સ વેલ્યુ. મેજિક વેન ટૂલ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી છે ટોલરન્સ વેલ્યુ. જનરલી આ ટોલરન્સ વેલ્યુ છે 0 to 255 વચ્ચેની હોય, બરાબર. હવે મેજિક વેન ટૂલમાં ટોલરન્સ શું કામ કરે? સપોઝ હું અહીંયા ટોલરન્સ ડિક્રીઝ કરું ને, કે મેં ટોલરન્સ છે ખાલી 10 રાખ્યું, તો તમે ટોલરન્સ વેલ્યુ જેમ ડિક્રીઝ કરો એમ સિલેક્શન તમને વેરી લેસ સિલેક્શન પ્રોવાઈડ કરશે. શું કામ? કલરનું મેચિંગ એ ઓછું કરશે. એટલે ઇન્ટેન્સિટી વેલ્યુ આપણે શું આપી? 10. 10 મતલબ કે પર્ટિક્યુલર કલરના 10 શેડ્સ હોય ને અલગ અલગ, ત્યાં સુધી જ તમને એ સિલેક્શન આપશે. જેમ વેલ્યુઝ છે તમે ઇન્ક્રીઝ કરશો એમ તમે સિલેક્શન છે એ વધારે ને વધારે કરી શકશો. બાય ડિફોલ્ટ ટોલરન્સ વેલ્યુ ઓલવેઝ 32 હોય, આ યાદ રાખજો. મેજિક વેન ટૂલ માટે જે ટોલરન્સ યુઝ થાય એ બાય ડિફોલ્ટ વેલ્યુ હોય 32. વેલ્યુ રેન્જીસ ફ્રોમ 0 to 255. ઓકે, એટલે RGB કલરની જે આખી કલર રેન્જ છે. ઓકે, આટલું ક્લિયર બધાને? આ બેઝિક્સ બધી ક્લિયર થઈ ગયું મેજિક વેન ટૂલને રિલેટેડ? Okay, now see how we can select the area using magic wand tool. જો આ મેં મેજિક વેન ટૂલ છે ક્લિક ક્યાં કર્યું હતું? તો કે અહીંયા બહારના પોર્શન, એને જેટલો પોર્શન સિલેક્ટ કર્યો છે ને એ કેવો પોર્શન છે કે પર્ટિક્યુલર કલર વ્હાઇટ ઓર બ્લુ એના શેડ્સ 32 સુધીના શેડ્સ હોય ને એટલા એણે સિલેક્ટ કર્યા, બરાબર. હવે મારે સિલેક્શન વધારે જોઈએ છે, તો અહીંયાથી હું શું કરીશ? ટોલરન્સ વેલ્યુ છે ઇન્ક્રીઝ કરી શકું ને. ક્યાં સુધી ઇન્ક્રીઝ કરી શકાય? અપ ટુ 255 ઓનલી. મેં અહીંયા ટોલરન્સ વેલ્યુ રાખી 60. નાવ સી, જોયું સિલેક્શન છે કેટલું પ્રોવાઈડ થયું? ઓલમોસ્ટ બેકગ્રાઉન્ડ. હવે અહીંયા તમે જો આ ઉપરનો પોર્શન છે ને એ સિલેક્ટ નથી થયું. શું કામ? તો કે એમાં જે શેડનું વેરિએશન છે એ આ બધા વેરિએશન કરતાં થોડુંક વધારે છે, એટલા માટે એ સિલેક્ટ નથી થયું, બરાબર. હવે જો આ ટોલરન્સ 60 હતું, એની બદલે હું 75 રાખું છું સપોઝ. અગેન આઈ એમ ગોઈંગ ટુ સિલેક્ટ. સી, ઓલમોસ્ટ સિલેક્શન તમને પ્રોવાઈડ કર્યું. યસ ઓર નો? ખાલી આટલું સમજાણું પહેલાં કે મેજિક વેન્ડ ટૂલ છે એનાથી તમે સિલેક્શન ટોલરન્સની વેલ્યુ ઇન્ક્રીઝ ડિક્રીઝ કરીને કેવી રીતે કરી શકો છો. ઓકે, હવે જો અહીંયાથી સપોઝ આ જે સિલેક્ટેડ એરિયા છે ને હું કોપી કરું છું, મારે એને અહીંયા પેસ્ટ કરવો છે. સી, કંટ્રોલ ટી કરીને તમને બતાવું છું. મારે એકચ્યુઅલમાં કોપી એરોપ્લેન કરવું હતું ને, પણ એરિયા કયો આવ્યો? તો કે એરોપ્લેન સિવાયનો એરિયા આવ્યો છે. એરોપ્લેનનો એરિયા જોતો તો એ તો એમાંથી કટ થઈ ગયો છે ને, બરાબર. હવે આના માટે હું શું કરી શકું? તો જે સિલેક્શન કર્યું છે આપણે મેજિક વેન ટૂલથી, એમાં શું થયું છે? તો કે પર્ટિક્યુલર કલરનો યુઝ થાય, એના જેટલા શેડ્સ છે એ શેડ્સમાં આપણે સિલેક્શન કર્યું હતું, બરાબર. આ જે સિલેક્શન છે ને એને કરવાનું છે ઇન્વર્સ. શું કરવાનું છે? ઇન્વર્સ. તમે રાઈટ ક્લિક કરીને કરી શકો. આઈધર ગો ટુ સિલેક્ટ મેનુ, ઇન્વર્સ, આઈધર શિફ્ટ કંટ્રોલ આઈ. ઓકે, હવે ઇન્વર્સમાં પ્રોબ્લેમ શું થશે કે ઉપરનો આ પોર્શન છે એ પણ સિલેક્ટ થઈ ગયો, બરાબર. જો કોપી કરીને તમને બતાવું છું પાછું. એરોપ્લેન તો આવ્યું નો ડાઉટ, બટ ઉપરનો જે અનવોન્ટેડ એરિયા છે એ આવ્યો કે એની આપણે જરૂર જ નથી.
એવું ને અહીંયા જો હજી આ સિલેક્શન મારે પરફેક્ટ કરવું હોય તો અહીંયા તમે વચ્ચે જોઈ શકો છો કે આ પોર્શન છે એ સિલેક્ટ પ્રોપરલી નથી થયેલો, વચ્ચેથી એમાં પ્રોબ્લેમ આવે છે ને, એ સર ને. તો મારે શું કરવું જોઈએ? મારે સિલેક્શન પરફેક્ટલી કરવું હોય તો શું કરવું જોઈએ? કોઈ આન્સર આપી શકો? મારે એ જે એરોપ્લેન છે ને પરફેક્ટલી સિલેક્ટ કરવું છે યુઝિંગ મેજિક વેન્ડ ટૂલ, તો હું શું કરી શકું? મને આન્સર આપશો એનો કોઈ? બોલો. ટોલરન્સ હાઈ કરી દેવાનું. નહીં ચૈતન્ય, મેન્યુઅલી બોર્ડર સિલેક્ટ નથી કરવાની, તો એના માટે લેસર ટૂલનો યુઝ થશે. મેજિક વેન્ડ ટૂલ તમને એવી રીતે ના યુઝ કરવાની. ઓકે, વાસુ ઇઝ સેઇંગ ટોલરન્સ હાઈ કરવાનું, બરાબર. હર્ષવી પોઈન્ટ સેમ્પલ. સેમ્પલ સાઇઝ સપોઝ આપણે 3x3 યુઝ કરી, બરાબર. સી આઈ હેવ સિલેક્ટેડ ધીસ એરિયા. હવે આને હું ઇન્વર્સ કરું છું. સિલેક્શન તો થયું, પણ શું થશે ખબર છે? વચ્ચેનો આ પોર્શન છે ને એ સિલેક્ટેડ નહીં આવે, જોઈ શકો છો ને તમે લોકો? એ સર નો નાવ સી 3x3 કર્યું મેં, બરાબર. હવે જોયો અગેન ગોઈંગ ટુ ઇન્વર્સ ધીસ સિલેક્શન. તો આ નીચેનો પોર્શન આવે છે આટલો, આ પોર્શનને હું રિમૂવ કરવો હોય તો કરી શકું? અલ્ટર પ્લસનો યુઝ કરીને. બીજી વસ્તુ, અહીંયાથી હું સબટ્રેક્ટ ફ્રોમ સિલેક્શન યુઝ કરી શકું કે ના કરી શકું? સૌથી ઇઝી ઓપ્શન સબટ્રેક્ટ ફ્રોમ સિલેક્શન થઈ ગયું ને. નાવ કંટ્રોલ સી એન્ડ કંટ્રોલ વી. નાવ ધેર ઇઝ અ પરફેક્ટ એરોપ્લેન ઇઝ ધેર. આપણે શું કર્યું? જે સિલેક્શન હતું એ પોઈન્ટ સેમ્પલ હતું એની બદલે 3x3 કર્યું. બીજી વસ્તુ કે જે એક્સ્ટ્રા સિલેક્શન થતું હતું એને આપણે શું કર્યું? રિમૂવ ફ્રોમ સિલેક્શનનો યુઝ કરીને રિમૂવ કરી નાખ્યું. તો હવે અહીંયા એરોપ્લેન છે એ પરફેક્ટ આવ્યું. આપણે એને અગેન રીસાઇઝ કરી જોઈએ, એને મૂવ કરી જોઈએ જ્યાં કરવું હોય ત્યાં. ઓકે, નાવ ક્લિયર? યસ ઓર નો? ઓકે ફાઇન. હવે થિયરેટિકલ પોઈન્ટ્સ એક વખત જોઈ લે રિલેટેડ ટુ મેજિક વેન્ડ ટૂલ. ઓકે, see, this tool is used to select single color range. It has two subtools, quick selection tool and magic wand tool. હવે સૌથી પહેલા મેજિક વેન્ડ ટૂલ કેવી રીતે યુઝ કરવાનું છે એના સ્ટેપ જોઈ લે. સિલેક્ટ મેજિક ટૂલ from the toolbox. So, two subtools of magic wand tool will appear. કયા બે સબટૂલ આવે? મેજિક વેન્ડ ટૂલ અને ક્વિક સિલેક્શન ટૂલ. Select magic wand tool from it. Next step is click a color in the image. Means you have to just click a particular area in the image. આ જે એરી કલર છે એને રિલેટેડ જે કલરની વેલ્યુ તમે ટોલરન્સમાં આપી હોય એ બધું સિલેક્શન છે એમાં તમને બતાવશે, બરાબર. ટોલરન્સની વેલ્યુ ઇન્ક્રીઝ કરો એટલે સિલેક્શન છે ઇન્ક્રીઝ થઈ શકશે, ડિક્રીઝ કરો એટલે ડિક્રીઝ થઈ શકશે. ટોલરન્સ અહીંયા શું કામ કરશે? તો કે જે તમે એરિયા ઉપર ક્લિક કર્યું છે એ એરિયાના કલરને રિલેટેડ કેટલા બીજા શેડ્સ તમે સિલેક્ટ કરી શકો. આઈધર ઓછામાં ઓછા શેડ્સ સિલેક્ટ કરી શકો, આઈધર વધારેમાં વધારે શેડ્સ છે સિલેક્ટ કરી શકો યુઝિંગ ટોલરન્સ વેલ્યુ. ઓકે, હવે એનું ઓપ્શન્સ બાર છે. એમાં શું હોય તો સૌથી પહેલા નોર્મલ એટલે કે જે સિલેક્શન હોય, પછી આવે એડ ટુ સિલેક્શન. એડ ટુ સિલેક્શન આપણે માર્કી સિલેક્શનમાં જોયેલું હતું ઓલરેડી. સેમ વે એડ ટુ સિલેક્શનથી શું થાય કે નવો એરિયા તમે સિલેક્શનમાં એડ કરી શકો.
સબટ્રેક્ટ ફ્રોમ સિલેક્શન મેં તમને હમણાં બતાવ્યું હતું, રિમૂવ કરી શકો પર્ટિક્યુલર પોર્શન. ઇન્ટરસેક્ટ ફ્રોમ સિલેક્શન એટલે તમે બે અલગ અલગ પોર્શન સિલેક્ટ કર્યા છે, એનો કોમન પોર્શન છે સિલેક્ટ રહેશે, બરાબર. હવે આવે છે મેઇન પોઈન્ટ, ટોલરન્સ. Tolerance is used for increasing or decreasing selection. Its range is between 0 to 255 and its default value is 32. If its value is less than selection, then selection will be less, and if its value will be more, then selection will be more. Okay. Then anti-alias. This option is used to smoothen the edges or border of particular selected area. Then contiguous. See this option. Check this option to limit the selection to areas that are connected to the first pixel you click. Means only contiguous part will be selected. Contiguous means નજીકના જે આજુબાજુના પાર્ટ્સ હોય એ જ સિલેક્ટ થાય ખાલી, બરાબર. જે પિક્સલ ઉપર, જે કલરના પિક્સલ ઉપર તમે ક્લિક કરો ને મેજિક વાઇન્ડ ટૂલ, એની આજુબાજુના જે થોડાક જે નજીકના છે એ જ પિક્સલ સિલેક્ટ કરવા હોય ત્યારે કન્ટિગ્યુઅસ ઓપ્શન છે તમારે ચેક રાખવો પડશે. જો અનચેક કરશો તો શું થશે, તો કે this option to uncheck this option to allow the tool to select similarly colored non contiguous areas. એટલે શું થશે, સેમ ઇમેજમાં જ્યારે એક જ કલરના ઘણા બધા એરિયા હોય ને તો બધાને એકારે સિલેક્ટ કરશે, ભલે બાજુમાં ના હોય, દૂરના એરિયા હોય તો સિલેક્ટ કરશે, બરાબર. ચેક કરશો તો એની આજુબાજુનો નજીકનો એરિયા સિલેક્ટ થશે. અનચેક કરશો તો સિમિલર કલરનો આખી ઇમેજમાં જેટલા એરિયા છે એ બધા સિલેક્ટ થશે. આ વસ્તુ યાદ રાખજો, બરાબર. પછીનો ઓપ્શન છે સેમ્પલ ઓલ લેયર્સ. ક્લિક ઓન ધ ચેકબોક્સ ઇફ of this option to select same color from all the layers. ક્યારે કામ આવશે, તો કે પીએસડી ફાઇલ હોય તમારી જેમાં મલ્ટિપલ લેયર્સ હોય, એમાંથી તમારે પર્ટિક્યુલર કલર જો બધા લેયરમાંથી સિલેક્ટ કરવો છે તો તમારે આને ચેક કરવાનું છે. અનચેક કરશો તો શું થશે, કરંટ જે એક્ટિવ લેયર છે કે જે લેયરમાં તમે વર્કિંગ કરો છો એમાંથી જ ખાલી સિલેક્શન થશે, બરાબર. હવે આપણે અગેઇન એક વખત ઓપ્શન બાર જોઈ લઈએ. તમને પહેલા મેં બેઝિક આઈડિયા આપી દીધો કે મેજિક વાઇન્ડ ટૂલ છે કેવી રીતે યુઝ થાય, બરાબર. નાઉ સી હિયર આપણે સેમ્પલ સાઇઝ, ટોલરન્સ આ બે વસ્તુ જોઈ લીધી, બરાબર. એન્ટી એલિયાઝડ બોર્ડર ઓલરેડી છે જ અહીંયા, એટલે એલિયાઝિંગ રિમૂવ થશે. એલિયાઝિંગ રિમૂવ થશે એટલે શું થશે, જે જેગ્ડ લાઇન્સ છે એ રિમૂવ થશે. કેવી રીતે, આપણા ઇમેજને ઝૂમ કરીને જોઈ લઈએ એક વખત. સી જેગ્ડ લાઇન્સ છે અહીંયા, સિલેક્શન જે કર્યું હતું એમાં આ પ્લેનની જેટલી બોર્ડર્સ છે ને જેગ્ડ છે, બટ વેરી લેસ, બરાબર. વેરી લેસ જેગ્ડ લાઇન્સ આર ધેર. હવે આપણે અહીંયા એન્ટી એલિયાઝિંગ રિમૂવ કરી દઈએ. કંટ્રોલ સી. અગેન we are going to copy this. See આ પ્લેનની જે ઇમેજ એજીસ છે ને એ જેગ્ડ એજીસ છે, જે પેલી હતી એના કરતાં વધારે. અહીંયા જોજો ને, તમે અહીંયા જોશો ને તો તમને વધારે ખ્યાલ આવશે. અહીંયા જે આ ઝિગઝેગ લાઇન્સ છે એ વધારે દેખાય છે. હવે લેયર 1માં જોઈએ એના બદલે આપણે ઝિગઝેગ લાઇન છે ઘણી ઓછી છે ને, બરાબર. તો આ યુઝ છે નો હતો એન્ટી એલિયાઝિંગ. ઓલરેડી સિલેક્શન ટૂલમાં આપણે જોયેલો છે, બરાબર. સેમ વર્ક અહીંયા કરશે. પછી કન્ટિગ્યુઅસ. કન્ટિગ્યુઅસ કર્યું છે એટલે શું થશે, તો કે આજુબાજુના એરિયા જ સિલેક્ટ થશે ને ખાલી, બરાબર. હવે હું આને અનચેક કરું છું, બરાબર. કંટ્રોલ ડી એટલે ડી સિલેક્ટ કર્યું. સી મેં અહીંયા ક્લિક કર્યું હતું ને તો ટોલરન્સ વેલ્યુને રિલેટેડ જેટલો એરિયા છે એ બધું એને અલગ અલગ જગ્યાએ સિલેક્ટ કર્યું. હજી બીજી વસ્તુ તમને બતાવું કે સપોઝ ટોલરન્સ વેલ્યુ ઓનલી 32 છે, બરાબર. અને હું કન્ટિગ્યુઅસ ઓપ્શન છે અનચેક રાખું છું અને હવે હું સિલેક્ટ કરું. જો જેટલો વ્હાઇટ પોર્શન જ્યાં જ્યાં છે ને ખાલી એક ડોટ હોય ને અહીંયા જો, તો આ ખાલી ડોટ સિલેક્ટ કરશે. એટલે એનો મિનિંગ શું થયો કે મેં અહીંયા ક્લિક કર્યું ને તો એ આખી ઇમેજમાં એને રિલેટેડ જેટલા કલર છે ભલે એની સાથે કનેક્ટેડ ના હોય એ પિક્સલ સાથે, તો એ સિલેક્ટ થશે, બરાબર. એના બદલે હું કન્ટિગ્યુઅસ રાખીશ તો શું થશે, જો સિલેક્શન થયું પણ અહીંયા જે એક નાના નાના પોઈન્ટ બતાવતા હતા ને સિલેક્શન, આ સિલેક્ટ નથી થયા. એટલે કન્ટિગ્યુઅસ મીન્સ આજુબાજુનો એરિયા જ ખાલી સિલેક્ટ થશે. આટલી વસ્તુ સમજાણી બધાને? યસ ઓર નો?
હવે ઓપ્શન 12 માં આપણે શું જોવાનું રહ્યું તો કે સેમ્પલ ઓલ લેયર્સ. હવે એના માટે હું તમને એક PSD ફાઇલમાં બતાવી દઉં કે ભાઈ ઘણા બધા લેયર્સ હોય જેની અંદર તમે સિલેક્શન કરો ને તો એ બધા લેયરમાંથી સેમ કલર સિલેક્ટ કરે કે ના કરે એ એક વખત જોઈ લઈએ આપણે, બરાબર. આ ઇમેજ છે ને એમાં નંબર ઓફ લેયર્સ આપેલા છે. આ ઇમેજ છે ઘણા બધા લેયર્સમાં ડિવાઈડ થયેલું છે, બરાબર. અહીંયાથી મેં મેજિક વેન્ડ ટૂલનો યુઝ કર્યો. હવે આ મેજિક વેન્ડ ટૂલનો યુઝ કરીને સપોઝ અહીંયા ઇમેજને ઝૂમ કરીને બતાવું છું તમને. આ એક સિલેક્શન થયું છે અહીંયા, બરાબર. આ સિલેક્શન શેમાં થયું છે તો કે એક જ પોલિગોનમાં થયું, બરાબર. શું કામ? મેં સેમ્પલ ઓલ લેયર્સ છે અનચેક રાખ્યું, કરંટ એક્ટિવ લેયર છે એને ખાલી સિલેક્ટ કર્યું. હવે સેમ્પલ ઓલ લેયર્સ. Okay, now we are going to select this. કલર ડિફરન્સ ઘણો બધો છે, એક જ મિનિટ. આમાં પ્રોબ્લેમ થશે બીકોઝ આમાં કેવું છે કે એક લેયર પર્ટિક્યુલર હોય ને એનો એક જ કલર છે. એવું નથી થતું કે મલ્ટિપલ લેયર્સ છે એમાં સેમ કલર હોય. વેઇટ, એના કરતાં આપણે એક કામ કરીએ. હું તમને એક આખી નવી ઇમેજથી જ બતાવું છું, બરાબર. હવે આનો બેકગ્રાઉન્ડ કલર ઓલરેડી વ્હાઇટ જ છે, બરાબર. આની ઉપર સપોઝ હું એક રેક્ટેંગલ ડ્રો કરું છું. એનો ફિલ કલર છે અહીંયા આપેલો છે અને સ્ટ્રોક આપેલો છે. ઓકે, આ જો એના ન્યૂ લેયરમાં ડ્રો થયું છે ને, બરાબર. અગેન આઈ એમ ગોઈંગ ટુ ટેક ધીસ રેક્ટેંગલ. અહીંયાથી હું કલર છે એ વ્હાઇટ જ રાખું છું. See again third layer is there. અહીંયાથી હું કલર વ્હાઇટ રાખું છું જે થર્ડ રેક્ટેંગલ છે અને સ્ટ્રોક છે એ રિમૂવ કરી દઉં છું, બરાબર. નો સ્ટ્રોક. હવે ઇમેજ છે કેટલા લેયરમાં ડિવાઈડ થયેલી છે? 3 ડિફરન્ટ લેયર્સ છે, બરાબર. ફર્સ્ટ બેકગ્રાઉન્ડ લેયર, ધેન 2 અધર લેયર્સ. હવે અહીંયાથી મેજિક વેન્ડ ટૂલનો યુઝ કરું છું. સેમ્પલ ઓલ લેયર્સ. અહીંયા એને વ્હાઇટ કલર યુઝ કર્યો, બરાબર. તો એને શું કર્યું કે લેયરમાંથી જે વ્હાઇટ કલરનું લેયર છે એ સિલેક્ટ કર્યું છે. હજી હું તમને લોકોને છે ને નેક્સ્ટ લેક્ચરમાં એક ઇમેજ પ્રોપરલી એક ડાઉનલોડ કરીને જેમાં તમે સેમ્પલ ઓલ લેયર્સનું પ્રેક્ટિકલ વ્યવસ્થિત જોઈ શકો ને બતાવીશ. શું થશે કે ઇમેજ છે મલ્ટિપલ લેયર્સમાં ડિવાઈડ થયેલી હોય ને, હવે એક લેયરમાં તમે ક્યાંક પર્ટિક્યુલર કલરમાં એક
મેજિક વેન ટૂલનો યુઝ કરો છો અને સિલેક્ટ કરો છો, બરાબર? તો એ શું કરશે કે આ જેટલા લેયર્સ હશે ને એ બધામાં જ્યાં જ્યાં એક કલર આવતો હશે એ સિલેક્ટ કરશે. ઇમેજમાં મલ્ટિપલ ઓબ્જેક્ટ્સ અને મલ્ટિપલ લેયર્સ હશે ને તો વધારે ક્લિયર થશે. તો આપણે એ નેક્સ્ટ સેશનમાં કરશું, બરાબર છે? બાકીના બધા ઓપ્શન્સ છે બધાને ક્લિયર થઈ ગયા? હા કે ના? હવે તમારે જાતે કોઈ પ્રેક્ટિકલ પરફોર્મ કરીને મને સબમિટ કરવાનો છે, બધાને યાદ જ છે. ફેધરનો યુઝ કરીને માસ્કિંગ કરવાનું છે તમારા ફોટો, બરાબર? અને આ વસ્તુ મને સબમિટ કરવાની છે. ઓકે, so today we are going to end our session over here. Thank you, students.